દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની ચિંતા દિવસે દિવસે વધી રહી છે। કલ્યાણપુર તાલુકાના કાનપર શિરડી ગામ પાસે આવેલા શેઢા ભાડત્રી ડેમમાં પાણી ખૂટી જતા આસપાસના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ શેઢા ભાડત્રી ડેમ સૌની યોજનામાં સરકાર લઈ લે એવી ખાસ વિનંતી છે। લગભગ બધા ગામ આવી ગયા છે। અમારું જે આ ડેમ છે એ બાકી છે। અમે આની વારંવાર રજૂઆત કરેલી છે, લેખિત અને મૌખિક, પણ આનું કોઈ અત્યારે સુધીમાં ઇલ્ઝામ આવ્યો નથી। તો સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આ સૌની યોજનામાં લઈ લે। આજની તારીખમાં વરસાદ ખેંચાતા પાણીની મોટી તંગી ઊભી થઈ છે। હું કાનપર શેરડી ગામનો રહેવાસી છું। દેવભૂમિ દ્વારકામાં કાનપર શેરડી ડેમ આવેલો છે। શેઢા ભાડત્રી ઘણા સમયથી કોરો થઈ ગયો છે। સરકારે એવી રજૂઆત કરી છે કે સૌની યોજનામાં લેવામાં આવશે, પણ હજી સુધીમાં કંઈ સરકાર ધ્યાન દીધું નથી અને વરસાદ ખેંચાતા ઘણી બધી પાણીની જરૂર છે। એવી માંગ છે કે ભાઈ જો કંઈ આ સૌની યોજનામાં પાણી છોડે તો 5-7 ગામને પાણી મળે અને અમારી જે આજીવિકા જળવાઈ રહે। મહત્વનું છે કે કાનપર શેરડી ગામ નજીક આવેલ શેઢા ભાડત્રી ડેમ હાલ લગભગ ખાલી થઈ ગયું છે। વરસાદના પડતા ડેમમાં પાણીનો જથ્થો સમાપ્ત થવાની ભીતિ સર્જાઈ છે। આ ડેમ પર આસપાસના 6 થી 7 ગામોના ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે નિર્ભર છે। પાણી ખૂટી જતા ખેતી તેમજ પશુપાલન પર પણ સંકટ ઊભું થયું છે। આ મામલે ખેડૂતોએ વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવતા આખરે આજે ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા। અંદાજે 150 જેટલા ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આજે કાનપર શેરડી ગામે આવેલ શેઢા ભાડત્રી સિંચાઈ યોજનામાં જે વરસાદ ખેંચાતા પાણીનો પ્રશ્ન ઉદ્ભવેલો છે, જેમાં અમારા આ શેઢા ભાડત્રી ગામને સૌની યોજનાનો લાભ મળેલ નથી। જેમ કે ઘણા વર્ષોથી આ આજુબાજુના ઘણા ડેમોની અંદર જે સૌની યોજનાનું પાણી મળેલ છે, પરંતુ અમારે અહીંયા જેમ કે શેઢા ભાડથર, ચપ્પર, રાજપરા, ચૂર, આ કનકપર, ગોલણ શેરડી આજુબાજુના 5-7 ગામને પાણીનો પ્રશ્નનો હલ થાય એમ છે। જો સરકારશ્રી આમનું કંઈક નિવેડો લાવે વહેલી તકે એવી અમારે ખેડૂને સરકારશ્રીને વિનંતી છે કે બને એટલો વહેલો આમનો નિવેડો લાવે અને આ પાઇપલાઇન દ્વારા જે પાણી પહોંચાડવાની જે બધા આજુબાજુના ડેમોને મળેલ છે જે સૌની યોજનાનો લાભ, એ અમે આ 5-7 ગામ એમાં વંચિત રહેલ છે। તો આ અમારા ખેડૂતની આ અપીલ છે કે આ યોજનાનો વહેલી તકે નિવેડો લાવે એમ।